જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો મેરડીમાના દર્શન કરીને આજે આપણે નીકળી જઈએ ખોડિયાર માતાજીએ. જોઈ લો, આપણે જોઈને ભેંસ પણ ભાગી ગઈ. તો મિત્રો જો આ છે હિરણ નદી. તો ચાલો મિત્રો આપણે જવાનું છે નદીના કાંઠે હિરણ નદીને. તો હવે થોડી જ વારની અંદર આપણે ખોડિયાર માતાજીના મંદિરે ઉગી જશું. તો મિત્રો જો હવે આપણે ખોડિયાર માતાજીના મંદિરે પૂગી ગયા, તો તમને માતાજીના દર્શન કરાવું અને ત્યાંના ઇતિહાસની થોડી વાત કરીએ આપણે. અને જે મિત્રો ખોડિયાર માને માનતા હોય તે વિડીયો શેર કરે, લાઈક કરે, કોમેન્ટ કરે અને સબસ્ક્રાઇબ કરી દે. તો શરૂઆતમાં આપણે દર્શન કરી લઈએ માતા હનુમાનજી મહારાજના. તો મિત્રો હવે આ શ્રી ખોડિયારમાંના દર્શન કરી અને કોમેન્ટમાં આ શ્રી ખોડિયારમાં લખી નાખજો મિત્રો. અને મિત્રો તમે તો દર્શન કર્યા, તમારા પરિવારને પણ દર્શન કરાવો અને તમારા મિત્રોને પણ દર્શન કરવા માટે વિડીયો વધુ શેર કરતા રહેજો. જો અહીંયા ઘણા લોકો માછલાઓને અંદર ખોરાક નાખે છે. આપણે નીચે ઉતરીને પણ જોશું, પણ પેલા બાપુ પાસે થોડીક ઇતિહાસની વાત સાંભળી લઈએ. સોમનાથ જિલ્લો, વેરાવળ તાલુકો અને સૌની ગામ અને આ ગાગડિયા ખોડિયારમાં તરીકે ઓળખાય છે. અને આ મારે છે ને હાથ ગનો બેસી ગયો શરદી કે આ મંદિરની અંદર એક મગર માતાજી રહે છે. તો હાલમાં એને સવારે હું 9 વાગે, અત્યારે હાલમાં ઓફ થઈ ગયા છે, સવારે 9 વાગે ગમે ત્યારે બોલાવું તો આવીને પ્રસાદ આરોગીને પાછા હું કહું વયા જાવ એટલે વયા જાય. બપોર પછી 4:30 થી 5 વાગે ને 2 ટાઈમે જમાડવા જતો હું, ગમે ત્યારે બોલાવતો ત્યારે આવતા. અને બીજા નંબરમાં અહીંથી વેરાવળ તાલુકો 19 કિલોમીટર થાય. વેરાવળનો છોકરો કમલેશ મહેશ મહેતા, એ 7 છોકરા નાવા ગયા હતા. તો એક છોકરો કમલેશ કરીને પાણીમાં બુડી ગયો, તરતા નહોતો હતો. તો એ ચિત્તલ નામના મગર માતાજી લઈને બહાર આવ્યા. અને બીજા નંબરમાં આજથી 6 વર્ષ પહેલાં આ મંડોળ ગામ છે, અહીંથી 2 કિલોમીટર દૂર થાય. મંડોળ ગામના વરસિંગભાઈ રાજાભાઈ પરમાર એ અહીં ભેહું સારતા હતા. ભેહું સારતા આવ્યા તો કાયદેસર માતાજી ખૂનાની અંદર બિરાજતા હતા. તો તેથી અહીંયા પૂજારી હતા આંબલિયારા ગામના નાયણદાસ કરી, એને બોલાવ્યા. અને માળિયા તાલુકામાંથી અવાણિયા ગામમાંથી કારાભાઈ આણંદભાઈ દરબાર, એ ત્રણેયને કાયદેસર માતાજીના દર્શન થયા. એને 6 જ વર્ષ થયા. બોલો જય ખોડિયાર. તો મિત્રો બાપુ પાસેથી ઇતિહાસ જાણીને હવે આપણે નીચે જે માછલાને છે નદીનો દ્રશ્ય જોવા જઈએ. તો મિત્રો જો નીચે જવા માટેનો રસ્તો આગળથી છે, હું તમને બતાવું રસ્તો. તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરતા રહેજો. ઉપરની સાઈડથી જો આ રીતનો નજારો છે નદીનો, આખો કંઈક અલગ જ છે. ચોમાસામાં તો આ ઉપરથી પાણી આવી જાય છે.
તો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ નદી તરફ નીચે. નીચે રસ્તો બહુ ભયજનક છે, પગથિયા રાખેલ છે અને દોરી પણ બાંધેલ છે. દોરી પકડી તમે ધીરે રીતે નીચે ઉતરી શકો. અને જોઈ લો મિત્રો, નદીની ભેખડો કેટલી ઊંચી છે. તો મિત્રો, બાપુનો એક મેં તમને વાત કરી ને જૂનો વિડીયો બતાવું કઈ રીતના તે મગરને ખવડાવે છે અને હાથ ફેરવે છે. તો મિત્રો, ખોડિયારમાંના દર્શન તો તમે જો લાઈવ કરી લીધા છે, તો મિત્રો બને ત્યાં સુધી વિડીયો શેર કરતા રહેજો. અને મિત્રો, આ વિડીયો તો જૂનો મેં ક્લિપ રાખી હતી તે તમને બતાવી છે. હાલ અમે દર્શન કરવા મળ્યા નથી માતાજીના. તો મિત્રો, જો હિરણ નદીના કાંઠે સુંદર મજાનું આ શ્રી ખોડિયારનું મંદિર આવેલ છે. અને જો આપણે માતાજીના દર્શન પણ થઈ ગયા છે. આ વરુડીમાંના તે ધ્વજા ઉપર બિરાજમાન છે. અને જોઈ લો મિત્રો, માછલા કેવા મોઢા ખુલ્લા રાખીને બહાર આવે છે અત્યારે. તો મિત્રો, હવે આપણે ઉપર ચડી અને બીજી સાઈડનો નજારો પણ બતાવું. જો અત્યારે રાયણું પણ પાકી ગઈ છે. અને જો મિત્રો, રાયણ નીચે પૂતળા દાદાનું પણ મંદિર છે, જોઈ લો. તો જોઈ લો મિત્રો, આ સાઈડ થી પણ કેવો મંદિરનો મસ્ત નજારો આવે છે. તો મિત્રો, જો આ મેન સેન્ટર ત્યાં ગુનામાંથી પાણી પડે છે હિરણ નદીનું, અને આ ગુનામાં આ મેન સેન્ટર છે. સામે મગર જેવું કંઈક દેખાય છે અને એની ઉપર જો કબૂતર કેવા મસ્ત મસ્તી કરે છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય મા ખોડિયાર, જય માતાજી.